મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ ફ્રોમ રામદેવડા. તો રાત્રે આપણે આ હોટલ રાખી લીધી હતી કંઈક, અને હોટલમાંથી આવો કંઈક વ્યૂ છે. પછી રાત્રે હવે થાકી જેવા ગયા હતા કે કાંઈ વિડીયો ઉતારવાનો ટાઈમ ન રહ્યો, તો અત્યારે જાગ્યા છીએ 9 વાગ્યા. હવે નાસ્તો પાણી કરશું આપણે, પછી આપણે અહીંયાથી નીકળી અને પોખરણગઢ જાશું. અને જો જવાનું થાય જેસલમેર તો તમને એ બી બતાવશું કે કઈ રીતે શું છે. અને આજે છે અહીંયા ભાઈ બીજ, પણ બીજ જેવો ટ્રાફિક આ વખતે દિવાળી ઉપર નથી. પણ તમે રેગ્યુલર બીજ ભરવા આવતા હોય ને ભાઈ, તોય ફૂલ ટ્રાફિક હોય. પણ આજે આ વખતે નથી. તો તમે આવો તો તમારા ફટાફટ દર્શન થઈ જાય. અને નાસ્તાની વ્યવસ્થા ને એવું બધું હોય છે નીચે. અને બસ આ પાછળનો ગેટ છે એક્ઝેક્ટલી આ સામે, અહીંયાથી તમે અંદર જઈ શકો. તો હવે નાહી ધોઈ લઈ રેડી થાય અને તમને પછી બતાવી. હાલો ભાઈ, ફાઇનલી આપણે થઈ ગયા છીએ રેડી. અને આવું કંઈક આપણું આઉટફિટ છે. તો પહેલાં બધાને નવા વરસના રામ રામ, બધાને નવા વરસના રામ રામ. ઠાકર ભગવાન માતાજી રામદેવ બી તમારું ભલું કરે અને આખું વરસ સારું જાય એવી ના. અને આપણે હવે નીકળી ગયા છીએ હોટલેથી. અને હવે અહીંયા જો ટ્રાફિક થવા માંડ્યો ભાઈ. અહીંથી નીકળીએ આપણે, કારણ કે જો હવે નહીં નીકળીને ભાઈ તો હલવાઈ જઈએ આપણે, અને પછી નીકળવું થઈ જાય. હવે કાલે ગાડી એક પાર્કિંગમાંથી બીજા પાર્કિંગમાં લઈ આવવા હાટુથી 1 કલાકની મહેનત કરવી પડી. ગાડી કોક મૂકીને વયું જાય. પછી ઓલી ઈટું બીટું પાડી, બેલા પાડ્યા, પછી થયું બધું. આ જો માતાશ્રી અમારા હાલીને આવે છે, અને પિતાશ્રી બી જોઈ લ્યો. હવે ગાડીમાં બેસીએ અને નીકળીએ. તો ફાઇનલી ભાઈ આપણે પોખરણ પહોંચી ગયા. આપણે નાસ્તો કરવાનો સ્ટોપ લીધો હતો. આ કંઈક દેવરંગ મિષ્ટાન ભંડાર છે. ત્યાં આપણે છે ને ઢોસો ને એવું બધું ખાધું હતું. ઢોસો, કચોરી અને આઈસ્ક્રીમ ને એવું બધું. તો ઢોસાનું કામકાજ જે સાદો ઢોસો ખાઈ તો આપણે સારું હતું. અને કચોરી ને બધું આમ સરસ હતું, ખાવા લાયક હતું, એમાં કંઈ ઇસ્યુ નહોતા. તો અમે નીકળી ગયા ફાઇનલી રામદેવડાથી. હવે સ્ટ્રેટ થરાદ સુધી, એટલે માનો ને કે 250 કિલોમીટરની આસપાસ છે ને. આવો ને આવો સેમ ટુ સેમ સીધું રસ્તો જ છે, બીજું કાંઈ જ નહીં. સીધો હાઈવે, ક્યાંયથી વળવાનું નહીં, કાંઈ જ નહીં. હવે જોઈ ક્યારે પહોંચીએ. વહી ગયા છે બપોરના 1:30. તમને બતાવું આગળ રસ્તામાં કાંઈ જો નવીન આવે તો. બાકી નવીનમાં તો આ રસ્તો જ છે, છેક સુધી આવું ને આવું જ છે ભાઈ. હાલો ભાઈ, આપણે પહોંચવા આવ્યા સાંચોર. અને તમારા ભાઈ 200 કિલોમીટર ગાડી હાકી લીધી છે ફૂલ આમ વ્યવસ્થિત. હવે આપણે ડ્રાઇવિંગ સીટ ઉપરથી ઉતરી ગયા. હવે અહીંયાથી 50-60 કિલોમીટર જેવું ગુજરાત બોર્ડર છે. પછી તમને આગળ દેખાડું. થરાદ થઈને આપણે જવાનું છે બહુચરાજી માતાજીના દર્શનમાં. તો હવે તમને આગળ દેખાડું કે કઈ રીતે કેવો રસ્તો છે, જોઈ લઈએ હવે. હાલો, તો આપણે નાખી દીધી ભાઈ ઓફ રોડિંગમાં. અહીંયા રોડ હતો અને ફૂલ ટ્રાફિક. આમ જો ગાડીઓની લાઈન હતી, પાછળ ગાડીઓની લાઈન, આ બાજુ ગાડીઓની લાઈન. તો આપણે નાખી સાઈડમાંથી. હા જો ગાડી ઓફ રોડ, આગળ ઓફ રોડ, બધા આમ જો ગાડીઓની લાઈન જોવો સામે. બધે આમ ફૂલ ટ્રાફિક છે. હવે રસ્તો બધે બને છે, તો ક્યાંક આવા ખાંચામાંથી નાખીને કાઢવી પડે એના જેવું છે. એટલે જોઈ લે હાલો કઈ રીતે હવે નીકળે છે. જો ઉપરથી અહીંયાથી પાછી આપણે માં જોલી સ્કોર્પિયો ઉતરે ને ત્યાં ચડાવવાની છે. તો ભાઈ આપણે પહોંચી ગયા અહીં થરાદ. અને ચા પાણીનો સ્ટોપ લીધો. ફાઇનલી ગુજરાતમાં એન્ટર થઈ ગયા અહીં. ચા પાણીનો સ્ટોપ લીધો એ લોકોએ. અને આપણે જઈએ દૂધ ગોતવા, કારણ કે આપણે ચા પીતા નથી. તો અહીંયા ઓલા કાકાએ કીધું કે પાછળ અમૂલનું મોટું પાર્લર છે, તો જઈએ હવે અહીંયાથી. હવે આપણે રાજકોટ 300 કિલોમીટર જેવું છે. અને વચમાં આપણે જવાનું હોય બહુચરાજી. માતાજીના દર્શન કર્યા મોમાઈ મોરા, તો પછી બહુચરાજી જતા જાય. રસ્તામાં 20 કિલોમીટર આવે છે, તો ત્યાં જાય. આ સામે છે અમૂલનું પાર્લર દેખાઈ ગયું. તો હવે આપણે ત્યાંથી દૂધ લઈ લઈ
અને પી લઈ. હાલો તમને આગળ બતાવું. હાલો ભાઈ, આપણે પહોંચી ગયા છીએ બહુચરાજી મંદિર અને આવી કંઈક બહુચરાજીની બજાર છે. ટ્રાફિક છે એમ તો. રાતના વાગી ગયા છે 7:52. આપણે બપોરે 12 વાગ્યાના નીકળી ગયા હતા રામદેવડાથી. હવે અહીંયાથી જઈએ મંદિરમાં અને મંદિરમાં જઈને તમને દર્શન કરાવું. તો ભાઈ આપણે પહોંચી ગયા મંદિર પાસે અને આવી કંઈક બજાર છે. નાના છોકરાઓના રમકડા વમકડા બેટ દડા તમારે કોઈને લેવા હોય તો મને કમેન્ટ કરજો, લેતો આવીશ તમારી હાટું નવા વરમાં. બસ આ મીઠાઈની દુકાન, પ્રસાદી લેવી હોય, ચૂંદડી ને એવું બધું છે. અને શણગાર્યું છે બહુ સરસ મંદિરને. હું ને મારા મમ્મી અમે અત્યારે જઈએ દર્શન કરવા. જોઈએ આગળ મંદિરમાં અંદર કેવો ટ્રાફિક છે અને દર્શન કરીએ અને તમને બતાવું આગળ. અહીંયા બી ભાઈ મંદિરનું કામકાજ ચાલે છે, તો જોઈ શકો છો તમે કામકાજ ચાલુ. અને અહીંયા વચ્ચે માતાજીના દર્શન કરી લો ભાઈ. અત્યારે બધી જગ્યાએ ઓલમોસ્ટ છે ને કામ ચાલુ જ છે મંદિરના. આ 51 શક્તિપીઠ છે ને આપણા, એમાંનું એક આ ધામ છે, બહુચરાજી માતાજીનું મંદિર છે. આવો કંઈક અહીંયા મંદિરની અંદર ડેકોરેશન છે. આ અહીંયા બધું કન્સ્ટ્રક્શન ચાલુ છે અને અહીંયા માતાજી બેઠા છે. આ તમે જોઈ શકો. તો ભાઈ આપણે પહોંચી ગયા છીએ ચોટીલા અને આ છે આપણો જમવાનો સ્ટોપ બલદેવ. તો આપણે અહીંયા જમવા રોકાણા છીએ. અહીંયા ચોટીલામાં ઘણા બધા ઓપ્શન છે. દેવંગી છે, બલદેવ છે, લાલા રઘુવંશી છે, પણ આપણે અહીંયા જમવાનું પ્રિફર કરતા હોઈએ છીએ. રાતના વાગ્યા છે 11:15 અને તમને બતાવું જમવાનું શું છે અને કેવું છે ને કઈ રીતે છે. તો ભાઈ આપણે જમવાનો સ્ટોપ લીધો હતો બલદેવમાં ચોટીલા. તો સેવ ટમેટા, ઊંધિયું, શીરો, રોટલી, પેલા પાપડ કરી, ભૂંગરા અને સલાડ. આ બધા સલાડ છે, અનલિમિટેડ છાશ છે. હવે ખાઈ લઈએ આપણે. કહો તો